અમદાવાદમાં એક્યુઆઈ મશીન પાસે પાણીનો છંટકાવ કરીને પ્રદૂષણના આંકડા ઓછા દર્શાવવાના આક્ષેપ કર્યા। આ પ્રકારની પ્રવૃત્તિને કારણે શહેરની વાસ્તવિક હવાની ગુણવત્તા છુપાઈ રહી છે। તો રખિયાલ, રાયગઢ, ઈસરો એરપોર્ટ, ગ્યાસપુર, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં મશીન લગાયા છે। નિષ્ણાંતોના મતે મશીનની નજીક પાણી છંટકાવથી તાત્કાલિક પીએમ લેવલ ઘટે છે, પરંતુ શહેરની વાસ્તવિક હવા પર કોઈ અસર થતી નથી। આ માત્ર ડેટા મેન્યુપ્યુલેશન જ છે। અમદાવાદમાં એક્યુઆઈ અલગ અલગ વિસ્તારોમાં 150 થી 250 વચ્ચે નોંધાઈ રહ્યો છે। એવામાં જે અનહેલ્ધીથી સિવિયર કેટેગરીમાં આવે છે, આ મુદ્દે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે દિન પ્રતિદિન જે છે તે વધતું જોવા મળી રહ્યું છે અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે અત્યારે હાલ વાતાવરણમાં કહી શકાય કે મોટા પાયે જે છે તે પ્રદૂષણ જે છે તે જોવા મળતું હોય છે અને તેને લઈને પ્રદૂષણનું જે માપવા માટેનું જે મશીન હોય છે તે મશીન જે છે તે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ લાલ દરવાજા પાસે આવેલું વિક્ટોરિયા ગાર્ડન છે કે જ્યાં આ પ્રકારે મશીન જે છે તે મૂક્યું છે। આ મશીન જે છે તે એર ક્વોલિટી મોનિટરિંગ મશીન એટલે આના થકી જે છે તે એક્યુઆઈના જે આંકડા હોય છે તે મળતા હોય છે। પરંતુ અત્યારે આ મશીનને લઈને ક્યાંક વિવાદ જે છે તે ઊભો થયો છે, કેમ કે આ મશીન જે છે તે અહીં લગાવવામાં આવ્યું છે અને તેની આસપાસ જે છે તે આખું ગ્રીનરી જે છે તે લગાવવામાં આવ્યું છે। સાથે સાથે દર અડધા કલાકથી કલાકની આસપાસ જે છે તે પાણીનો છંટકાવ કરીને આના મીટરમાં જે આંકડા જે છે તેની સાથે ક્યાંક છેડછાડ થતી હોય તે પ્રકારની જે છે તે અત્યારે હાલ માહિતી મળી રહી છે અને તેને લઈને અત્યારે હાલ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ સફર એપ જે આવેલી છે અને તેને જે સફર એપમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારોના જે એક્યુઆઈના આંકડા હોય છે તે આંકડા દર્શાવવામાં આવતા હોય છે અને ત્યાં આ પ્રકારે મશીન જે છે તે મૂકવામાં આવતું હોય છે, પરંતુ વાસ્તવિકમાં આ લોકો સાથે ક્યાંક છેડછાડ થતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। કેમ કે જ્યારે એક્યુઆઈ જે છે તેના આંકડા વધતા હોય છે ત્યારે તેને લઈને સ્વાસ્થ્ય સંબંધી જે બીમારીઓ હોય છે તે પણ થતી હોય છે, કેમ કે હવાનું પ્રદૂષણમાં જે પ્રકારે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ આ વિવાદ થઈ રહ્યો છે। દર અડધા કલાકથી કલાક જે છે તે આ પ્રકારે પાણીનો છંટકાવ કરવામાં આવતો હોય છે અને જેનું મુખ્ય કારણ અહીં આ મશીન મૂકવામાં આવ્યું છે અને તેને લઈને તેમાં જે આંકડા હોય છે તેમાં ફેરફાર જે છે તે કરવા માટેનો આ પ્રયાસ જે છે તે કરવામાં આવતો હોય તે પ્રકારનું જે છે તે હાલ માહિતી મળી રહી છે। ત્યારે આજે પાણીનો છંટકાવ કરે છે અહીં જે માણસ રાખવામાં આવે છે આપણે તેમની સાથે જ વાત કરીશું, જાણીશું। ભાઈ, અહીંયા કેટલા ટાઈમથી કામ કરો છો અને આ પાણી છંટકાવનો તમને કોણે આદેશ કર્યો? એ પાણીનો છંટકાવ મ્યુનિસિપાલિટી તરફથી કદાચ થયો છે। આપણે અડધા કલાકે પાણી છાંટવામાં આવે છે। દર અડધા કલાકે આખા ગાર્ડનમાં છાંટો છો કે ખાલી ફક્ત આ જગ્યા પર જ? આ જગ્યા ઉપર તો દર અડધા કલાકમાં છાંટે છે, પણ આખા ગાર્ડનમાં બી છાંટીએ છીએ કલાકે। કોણે કીધું તમને આવું કે દર અડધા કલાકે છાંટવું? મારે તો મ્યુનિસિપાલિટી તરફથી બી થયું અને આવા સુપરવાઇઝર છે આની તરફથી થયું। તમને શું લાગે છે કે ખરેખર જરૂર હોય છે દર અડધા કલાકે? જરૂર હોય છે ખરેખર, આ હવામાનને લીધે ખરેખર આ કમ્પ્લેન થઈ હતી ને આગળ આના હિસાબથી કે ધૂળધાણી વધારે થાય તો પહેલાં કોઈ ધ્યાન નથી આપતા હતા। બરાબર। હવે દર કલાકે અડધા કલાકે છાંટીએ તો પછી આગળથી કમ્પ્લેન નથી આવતી। ઓકે, અને આ પ્રમાણે પાણી છાંટીએ તો શું એનાથી ફરક શું પડે? આનાથી ફરક પડે, હવામાન ખાતાના હિસાબથી તો ક્લિયર આવે છે, થોડું સાફ આવે છે રિઝલ્ટ। બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે આ પાણીનો આ રીતે છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને તે ભાઈનું પણ કહેવું છે કે આ રીતે જે છે તે ફેરફાર થતા હોય છે, હવામાનમાં ફેરફાર થતા હોય તે પ્રકારની પણ કહેવામાં આવી રહ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ આ જોઈ શકાય છે કે આ લાલ દરવાજા પાસેનું આ વિક્ટોરિયા ગાર્ડન છે કે જ્યાં આ પ્રકારે મશીન જે છે તે મૂકવામાં આવ્યું છે। સાથે સાથે અમદાવાદમાં બીજા અલગ અલગ જગ્યાઓ પર પણ આ રીતે મૂકવામાં આવ્યું છે, પરંતુ સાચા અર્થમાં કહેવામાં આવે તો લોકો સાથે ક્યાંક છેતરપિંડી થતી હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, કેમ કે વાસ્તવમાં જે આંકડા રિયલમાં જે આંકડા હોય છે તે લોકો સામે ના આવે તે પ્રકારનું આખું કહેવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે આ ચારે દિશા બાજુ જે છે તે આખી ગ્રીનરી જે છે તે રાખવામાં આવી રહી છે અને તેને લઈને અત્યારે હાલ જે એક્યુઆઈના જે આંકડા હોય છે તે પણ ક્યાંક છુપામાં આવતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે આ પ્રકારે જ્યારે છંટકાવ કરવામાં આવતો છે આ જે મશીન છે આ મશીનનો ઉપયોગ ખરેખર વાસ્તવમાં જે છે તે રિયલ આંકડા હોય છે તે બતાવવા માટેનો પ્રયાસ હોય છે અને જરૂરિયાત મુજબનું પણ જે કહેવાય કે અહીં જે ધારા નિયમો હોય છે તે નિયમો પણ ક્યાંક ના લાગતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં જે પ્રકારે એક્યુઆઈના આંકડા જે છે તેમાં સતત ફેરફાર થતા જોવા મળતા હોય છે અને જેનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે કેમ કે અહીં આ પ્રકારે ગાર્ડનના છેક છેવાડામાં આ પ્રકારે મશીન મૂકવામાં આવ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે અડધો કલાકથી કલાકમાં આની આસપાસ જે પ્રકારે ગ્રીનરી ઊભી કરી છે અને પાણીનો જે છે તે સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે ક્યાંક આંકડામાં ફેરફાર થતા હોય તે પ્રકારની પણ અહીં માહિતી જે છે તે હાલ મળી રહી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV13 ગુજરાતી, અમદાવાદ।